મહારાષ્ટ્ર રાજનીતિમાં ફરી એકવાર મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે। એનસીપીના બંને જૂથો ફરી એકવાર થવાના અહેવાલો વચ્ચે હવે બીજેપીએ પણ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે। કહેવાય છે કે એનડીએમાં આવવું હોય તો પહેલા બંને એનસીપીનું મિલન જરૂરી છે, પરંતુ રાજકીય ગણિત પાછળનું સાચું કારણ શું છે અને શું ખરેખર બંને પવાર જૂથ એક મંચ પર જોવા મળશે? જોઈએ આ ખાસ રિપોર્ટ। એનડીએ પહેલા એનસીપીનું મિલન, બીજેપીનો મોટો રાજકીય દાવ, સીમા નિર્ધારણનું ગણિત, મહારાષ્ટ્રમાં નવી રાજકીય રમત। જ્યાં મહારાષ્ટ્રમાં એનસીપીના શરદ પવાર અને અજીત પવાર જૂથના વિલયની ચર્ચા ફરી તેજ બની છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો બંને જૂથ એનડીએમાં જોડાવા માંગે છે તો પહેલા એક જ પાર્ટી તરીકે ભેગા થવું પડશે, એટલે કે અલગ અલગ નહીં પણ એક સાથે એન્ટ્રી। સૌથી મોટું કારણ પરિસીમન બિલ, જ્યાં આ આખા રાજકીય સમીકરણ પાછળ સૌથી મોટું કારણ એ પરિસીમન બિલ છે। સૂત્રોનું માનવું છે કે આ બિલ પસાર કરવા માટે એનસીપીના શરદ પવારના લોકસભા અને રાજ્યસભાના કુલ 9 સાંસદોનું સમર્થન મહત્વપૂર્ણ બની શકે છે, એટલે કે બીजेपी બંને જૂથોને સાથે લાવવા માંગે છે। मर्जर की बात तो 2 साल से चल रही है, लेकिन सुप्रिया ताई जो हमारी है या जयंत राव पाटिल है, ये डिनाई कर रहे हैं। हम उनके ऊपर विश्वास कर रहे हैं। मंत्री पदनी चर्चा, सूत्रों कहेवुं छे के जो बंने जूथों विलय थाय तो भविष्य में बंने तरफथी एक एक नेता ने मंत्री पद पण मळी शके। जो कि बीजेपीए ए पण स्पष्ट कर्युं छे के एनसीपी नो बीजेपी में विलय नहीं थाय। शरद पवारनुं भेदी मौन, ताजेतરમાં શરદ પવાર અને એકનાથ શિંદેની મુલાકાત બાદ રાજકીય અટકળો વધુ તેજ બની છે। બીજી તરફ શરદ પવારે ખેડૂતોની કર્જ માફીનો મુદ્દો ઉઠાવતા સરકારને સમય મર્યાદા યાદ અપાવી છે અને ચેતવણી આપી છે કે વચન પૂર્ણ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે। જોકે એનસીપીમાં સંભવિત વિલય અંગે તેમણે હાલ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો। તો હાલ તો એનસીપીના વિલય પર સસ્પેન્સ છે। એટલું ચોક્કસ છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસોમાં મોટા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે। હવે સૌની નજર રહેશે કે શું બંને પવાર એક સાથે થશે? શું તેનો સીધો ફાયદો એનડીએને મળશે? બ્યુરો રિપોર્ટ, TV9।